નમસ્તે એવરીવન, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ ઓલ. આજે આપણે મટીરિયલ કોસ્ટિંગમાં કોસ્ટ એકાઉન્ટની અંદર માલસામાન પડતર મટીરિયલ કોસ્ટમાં બીજો કન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરીશું. કાલે એક કન્સેપ્ટ આપણે કરેલો હતો જે EOQ, જેને આર્થિક વર્ધી જથ્થો કહેવાય, એનું સૂત્ર છે 2AO/C. ટોટલ આપણે EOQ ના 3 દાખલા થયેલા હતા. ત્રીજો દાખલો એક મેં તમને હોમવર્કમાં આપેલો હતો, જેનો જવાબ 365 સમથિંગ આવે છે. અને આજે આપણે નવો કન્સેપ્ટ શરૂ કરવાનો છે ને એને લગતો એક દાખલો કરવાનો છે. કન્સેપ્ટનું નામ છે માલ સામાનની કુલ વાર્ષિક પડતર. માલ સામાનની કુલ વાર્ષિક પડતર એટલે શું? વર્ષ દરમિયાન માલ સામાનનો કુલ કેટલો ખર્ચ થાય છે તે જાણવા માટે આ સૂત્રનો ઉપયોગ થાય. કુલ ખરીદ પડતર પ્લસ કુલ ઓર્ડર મૂકવાનો ખર્ચ પ્લસ કુલ વાર્ષિક વહન ખર્ચ. માલ સામાનને લગતા 3 ખર્ચ જે છે એ 3 ખર્ચનો સરવાળો કરવામાં આવે એટલે માલ સામાનની કુલ વાર્ષિક પડતર મળે. કોઈ પણ કંપની માલ સામાનને લગતો ખર્ચ જાણવો હોય તો કંપનીએ આ સૂત્રની મદદથી વર્ષ દરમિયાનનો માલ સામાનને લગતો વાર્ષિક ખર્ચની માહિતી મેળવી શકે છે. આ સૂત્ર છે, સૂત્ર લખી લ્યો. માલ સામાનની કુલ વાર્ષિક પડતર બરાબર કુલ ખરીદ પડતર પ્લસ કુલ ઓર્ડર મૂકવાનો ખર્ચ પ્લસ કુલ વાર્ષિક વહન ખર્ચ. અને એને લગતા આપણે 2 દાખલા કરવાના છે. આજે એક દાખલો કરીએ. કાલે EOQ કરેલું હતું ને આજનો કન્સેપ્ટ, નવો કન્સેપ્ટ માલ સામાનની કુલ વાર્ષિક પડતર, એમાં આપણે દાખલો કરીએ. અને જેની PDF પણ હું તમને WhatsApp ના ગ્રુપમાં સેન્ડ કરી દઈશ અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી હશે. WhatsApp ના ગ્રુપમાં સેન્ડ કરેલી હોય પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમારી ગ્રુપમાં હોય PDF તમને મોકલી દઈશ. દાખલા નંબર 4, ઉદાહરણ 4. ABC લિમિટેડ કંપનીના ઉત્પાદન વિભાગની માહિતી પરથી આર્થિક વર્ધી જથ્થો અને માલ સામાનની કુલ વાર્ષિક પડતર મેળવો. તો જે રકમ આપેલી છે એનું સારાંશ આપણે લખીએ. શું કહેવા માંગે છે? ઉદાહરણ 4. ABC લિમિટેડની માહિતી આપેલી છે, તમારે મેળવવાનું છે. કુલ માહિતી આપેલી છે એ લખું છું. કંપનીનો ત્રિમાસિક વપરાશ, કંપનીનો ત્રિમાસિક વપરાશ 1250 એકમોનો છે. ઓર્ડર મૂકવાની પડતર એ રૂપિયા આપેલી છે 100 રૂપિયા. એકમ દીઠ પડતર જેને પ્રાઇસ P તરીકે ઓળખવામાં આવે, જે આપેલી છે ₹10. અને વાર્ષિક વહન ખર્ચ એ આપેલા છે ટકાવારીમાં અને એ તમારી પાસે છે 20%. વાર્ષિક વહન ખર્ચ છે 20%. ઓર્ડર મૂકવાના ખર્ચને O તરીકે ઓળખાય અને CC કેરિંગ કોસ્ટ ટકાવારીમાં તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતી આપેલી છે. ABC લિમિટેડ માટે આપણે કુલ વાર્ષિક વપરાશ નથી આપેલો, ત્રિમાસિક વપરાશ આપેલો છે, જેને વર્ષમાં કન્વર્ટ કરવો પડે. તો આ બધી તમારી પાસે માહિતી છે. કુલ ત્રિમાસિક વપરાશ છે 1250 એકમનો, ઓર્ડર મૂકવાની પડતર છે ₹100, એકમ દીઠ પડતર છે ₹10 અને વાર્ષિક વહન ખર્ચ છે 20%. ટકાવારીમાં આપેલો છે. તમને પૂછેલું છે EOQ કેટલો થાય અને કુલ માલ સામાનની વાર્ષિક પડતર કેટલી થાય. તો સૌથી પહેલા EOQ ની ગણતરી કરીએ. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી વર્ગમૂળમાં 2AO/C. હવે જ્યાં A બરાબર કુલ વાર્ષિક વપરાશ, અહીંયા ત્રિમાસિક વપરાશ આપેલો છે એને વર્ષમાં કન્વર્ટ કરીએ એટલે 1250 એકમો ગુણ્યા 4, 5000 એકમો. આ કઈ રીતે આવ્યા તો ત્રિરાશી મૂકીને પણ તમે કરી શકો. 3 મહિનાનો તમને આપેલો છે વપરાશ 1250
તો 12 મહિનાના કેટલા? તો 5000 જ તમારો જવાબ આવે. બે રીતે થઈ શકે, ત્રિરાશી મૂકીને પણ થઈ શકે, ડાયરેક્ટ ગુણાકારમાં 4 મૂકીને પણ થઈ શકે. આ એ છે. ઓ એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ અથવા પડતર, જે રૂપિયા 100 આપેલા છે. સી કેરિંગ કોસ્ટ વહન ખર્ચ, પ્રાઇઝના પ્રાઇઝ એટલે કિંમત છે 10 અને એના 20%, 10 ના 20% એટલે રૂપિયા 2. 3 વસ્તુ તમારે મહત્વની હતી, એ ત્રણ વસ્તુ તમને મળી જાય છે. એક તમારે જરૂરી છે કુલ વાર્ષિક વપરાશ, એક છે ઓર્ડર મૂકવાનો ખર્ચ અને એક છે કુલ વાર્ષિક વહન ખર્ચ. હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે એટલે તમને EOQ મળે. સર EOQ શું કામ કરવાનો છે? કુલ માલસામાનની પડતરના સૂત્રમાં EOQ ની જરૂર પડશે અને ન પૂછેલું હોય, અહીંયા પૂછેલું જ છે એક્ઝામમાં, ન પૂછેલું હોય તો સૌથી પહેલું સ્ટેપ આપણું EOQ નું જ થશે. તો આ રીતે આપણે ખાલી EOQ ની ગણતરી કરીએ. EOQ ખાલી સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. 2 એની જગ્યાએ ગુણ્યા 5000, O ની જગ્યાએ 100 વર્ગમૂળમાં ભાગ્યા 2 એટલે તમારો જવાબ આવશે 707 એકમો. આનું સાદુરૂપ આપતા ફાઇનલ જવાબ આવશે 707 એકમો. તો આ તમારું EOQ પહેલો પોર્શનનો જવાબ થયો. હવે એના પછીનો બીજો પોર્શન આપણે કરીએ. પહેલા લખી નાખો આટલું. EOQ 2AO ભાગ્યા C. પછી બધી ગણતરી આપવાની, એ કઈ રીતે આપેલા છે. આપેલા હોય તો ડાયરેક્ટ લખી નાખવાના, ન આપેલા હોય તો લખવાનું. અને આ રીતે ગણતરી EOQ ની, જે આપણે છેલ્લા દાખલા છે 3 દાખલા કરેલા છે એવો જ આ ચોથો દાખલો છે. અને હવે પછીનું સ્ટેપ કુલ માલસામાનની વાર્ષિક પડતર, એ આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા લખી નાખો ઝડપથી. એના પછી સ્ટાર્ટ કરીએ છીએ મુખ્ય આપણો બીજો જવાબ. માલ સામાનની વાર્ષિક પડતર કઈ રીતે મળે? ખરીદ પડતર પ્લસ ઓર્ડર મૂકવાનો ખર્ચ પ્લસ કુલ વાર્ષિક વહન ખર્ચ. આ 3 ના સરવાળાથી તમને કુલ માલ સામાનની વાર્ષિક પડતર મળે. જે આ બીજાનો જવાબ છે. હવે એક પછી એક આપણે કિંમત મૂકતા જઈએ, એક પછી એકની ગણતરી કરતા જઈએ. ખરીદ પડતર વાર્ષિક, બધું વર્ષમાં જ આવે એટલે વાર્ષિક જ. અહીંયા વાર્ષિક ખરીદ પડતર લખો તોય ચાલે, ખાલી ખરીદ પડતર લખો તો પણ ચાલે. અહીંયા કુલ વાર્ષિક ઓર્ડર મૂકવાનો ખર્ચ વાર્ષિક, બધું વાર્ષિક જ છે, અથવા કાઉન્ટર બ્રેકેટમાં વાર્ષિક લખી લ્યો તો પણ ચાલે. ખરીદ પડતર એટલે શું? તો કે વાર્ષિક વપરાશ, જેને એન્યુઅલ રિક્વાયરમેન્ટ એ તરીકે ઓળખીએ, ગુણ્યા એકમની પડતર કિંમત, જેને P તરીકે ઓળખીએ છીએ. કુલ વાર્ષિક વપરાશ આપણો 5000 એકમોનું છે અને એકમ દીઠ પડતર કિંમત રૂપિયા 10. તો તમારો જવાબ 50000 રૂપિયા 50000 ખરીદ પડતર પહેલાનો જવાબ. આ પહેલાની ગણતરી આપણે કરી. કઈ રીતે મળે? વર્ષ દરમિયાન 5000 એકમ વપરાય છે, એક એકમના 10 રૂપિયા હું ચૂકવું છું, તો મારે વર્ષ દરમિયાન ખરીદી પેટે 50000 રૂપિયા ચૂકવવા પડશે, જેને વાર્ષિક પડતર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે બીજું છે ઓર્ડર મૂકવાનો ખર્ચ, ને એ પણ કેવો હોય કે વાર્ષિક. પ્રશ્ન એમ થાય તે આપણે ઓર્ડર મૂકવાનો ખર્ચ કઈ રીતે મળે? સિમ્પલ તમને ઉદાહરણ આપું. તમે એક ઓર્ડરનો ખર્ચ 10 રૂપિયા થતો હોય વર્ષ દરમિયાન, એવા જો તમે 10 ઓર્ડર કરતા હોય
તો 10 ગુણ્યા 10 એટલે તમારે 100 રૂપિયા થાય. તો આપણે વર્ષ દરમિયાન કુલ કેટલા ઓર્ડર થયા એ મેળવવા માટે આપણે અહીંયા સૂત્રમાં કિંમત આવશે અને એને ગુણ્યા એક ઓર્ડરનો ખર્ચો કેટલો એ આપણે મેળવવો પડશે. આપણે વર્ષ દરમિયાન કુલ કેટલા ઓર્ડર થાય છે એ જાણવા માટેનું એની ફોર્મ્યુલા છે A ના છેદમાં EOQ. એ એટલે વાર્ષિક વપરાશ ના છેદમાં આર્થિક વર્દી જથ્થો એને ગુણ્યા O એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ. સૂત્ર છે A ના છેદમાં EOQ. આ સૂત્ર કઈ રીતે બને? સિમ્પલ જ છે. એક ઓર્ડર કરો EOQ એટલે એક ઓર્ડર ટાઈમે તમારે એક ઓર્ડરના 707 એકમો જોઈએ તો તમારે કુલ કેટલા 5000 એકમોનો ઓર્ડર વર્ષ દરમિયાન કરવાનો છે. તો એટલા કેટલા ઓર્ડર કરવા પડશે? આ જો ત્રિરાશિ મૂકીને પણ થઈ શકે. એનું જ આપણે સૂત્ર બનાવેલું છે. સૂત્ર સાવ સહેલું છે. A ના છેદમાં EOQ ગુણ્યા O. 5000 ભાગ્યા 707 એટલે તમારો જવાબ આવે 7.7 એટલે 7 ઓર્ડર. એટલે વર્ષ દરમિયાન 7 ઓર્ડર તમારે મૂકવા પડે. A ના છેદમાં અને એ જ અહીંયા સૂત્રમાં ખાલી કિંમત મૂકીએ. એ આપણી પાસે છે 5000 એકમો. EOQ તમારી પાસે છે 707 એકમો અને એક ઓર્ડરનો ખર્ચો છે રૂપિયા 100. એક ઓર્ડરનો ખર્ચો કેટલો છે? રૂપિયા 100. તો 5000 ભાગ્યા 707 એટલે 7 ઓર્ડર આવે ગુણ્યા 100 રૂપિયા એટલે કુલ 700 રૂપિયા તમારો જવાબ આવે. આ ઓર્ડર મૂકવાનો ખર્ચ એને ત્રિરાશિ રૂપે પણ તમે સમજી શકો. એનું સૂત્ર મૂકેલું છે A ના છેદમાં EOQ ગુણ્યા O. 707 EOQ આપણી પાસે છે. 5000 વાર્ષિક એકમોનો વપરાશ પણ છે અને એક ઓર્ડરનો ખર્ચો 100 રૂપિયા પણ છે. એટલા માટે આપણે 700 રૂપિયા આપણો ફાઇનલ જવાબ આવે છે. તો આપણે બે ખર્ચ આપણે વાર્ષિક મેળવ્યા. હવે આપણે એક ખર્ચ મેળવવાનો છે કુલ વાર્ષિક વહન ખર્ચ. કુલ વાર્ષિક વહન ખર્ચ એટલે વાર્ષિક વહન ખર્ચ કઈ રીતે મળે? EOQ ભાગ્યા 2 ગુણ્યા C. અને C શેમાં? રૂપિયામાં. એનું સૂત્ર કઈ રીતે આવ્યું? EOQ જેટલું મળે એની એવરેજ એટલે અડધા કરવાના એને વહન ખર્ચ સાથે ગુણાકાર કરો એટલે આનું સૂત્ર બને એવરેજ. એટલે વર્ષ દરમિયાન આટલું એવરેજ વપરાશે. 50% માલ વપરાશે, 50% પડ્યો રહેશે. એના આધારે આપણે સૂત્ર બનાવેલું છે વાર્ષિક વહન ખર્ચ EOQ ભાગ્યા 2. EOQ આપણે 707 એકમો હતા. 2 વાર્ષિક વહન ખર્ચ તમારી પાસે રૂપિયા 2 છે. કેટલો છે? રૂપિયા 2. જે આપણે ગણતરી કરી હતી 10 ના 20%. 707 ભાગ્યા 2 ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવશે 707. 707 અહીં બે ડાયરેક્ટ ઉડી ગયા એટલે તમારો જવાબ 707 રૂપિયા થશે. તો આ તમારા 3 ખર્ચ થયા. એક વખત 3 ખર્ચ લખી નાખો. આ તમારો કુલ વાર્ષિક વહન ખર્ચ થયો. હવે પછી નીચે લખવાનું સૂત્રમાં કિંમત મૂકતા. મારી પાસે સૂત્ર મૂકેલું છે એટલે હું સૂત્ર નહીં લખું, ડાયરેક્ટ જવાબ આપણે લખી નાખશું. સૂત્રમાં કિંમત મૂકતા પછી સૂત્ર લખવાનું પાછું એક વખત લખેલું છે તો પણ બીજી વખત લખવાનું. કુલ ખરીદ પડતર આપણે કેટલી મેળવી? તો કે રૂપિયા 50000 પ્લસ ઓર્ડર મૂકવાનો ખર્ચો આપણે કેટલો મળ્યો છે? રૂપિયા 700 અને વાર્ષિક વહન ખર્ચ રૂપિયા 707 એટલે કુલ 51000 1407 આ તમારો કુલ માલ સામાનની વાર્ષિક પડતર મળે.
આ રીતે તમને જવાબ મળે. ₹51,407 આ તમારો કુલ વાર્ષિક માલ સામાનની પડતર થઈ. તો આ લખી નાખો. પછી એક દાખલો તમને હોમવર્કમાં આપું છું. લખજો બધા. લખો. XYZ લિમિટેડ કંપની માટે વાર્ષિક વપરાશ 15,000 એકમો, ઓર્ડર મૂકવાનો ખર્ચ ₹500, એકમ દીઠ પડતર કિંમત ₹20, વહન ખર્ચ 15%. તો EOQ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને કુલ માલ સામાનની વાર્ષિક પડતર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. રિપીટ કરું છું. કુલ વાર્ષિક વપરાશ XYZ લિમિટેડ કંપની માટે કુલ વાર્ષિક વપરાશ 15,000 એકમોનો, ઓર્ડર મૂકવાનો ખર્ચ ₹500, એકમ દીઠ પડતર ₹20, વહન ખર્ચ 15%. આ ટકાવારીમાં છે. EOQ પ્રશ્નાર્થ ચિહ્ન અને કુલ માલ સામાનની વાર્ષિક પડતર પણ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ એક દાખલો કરી લેજો. પછી સપાટીને લગતા દાખલા સ્ટાર્ટ કરશું. આ તમારો બીજો પોર્શન જે હતો કુલ માલ સામાનની પડતર વાળા દાખલા પૂરા થાય છે. હવે સપાટીને લગતા દાખલા કરશું અને પછી તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. સાવ નાનું ચેપ્ટર છે, સ્કોરિંગ થઈ જાય એવું ચેપ્ટર છે. પૂરેપૂરા માર્ક્સ કોસ્ટિંગમાં 70 માંથી તમે 60 ઉપર ધારો તો આરામથી આવી શકે. એટલા માટે હું જે લેક્ચર તમને અપલોડ કરીશ, જે લેક્ચર હું તમને સેન્ડ કરીશ, એ બધા પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો. ખાસમાં ખાસ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ નોલેજનો લાભ મળી શકે. અને સબસ્ક્રાઇબ કરો તો તમને મારા બધા નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહેશે. હું જે વિડીયો અપલોડ કરતો રહીશ એને લગતા બધા ટાઈમ ટુ ટાઈમ વિડીયો મળતા રહેશે. અને આનો જવાબ તમે ખાલી કોમેન્ટમાં, ધારો કે 720 કોમેન્ટમાં તમારે ખાલી EOQ આવે છે તો EOQ બરાબર 720 ધારો કે EOQ આવતું હોય અને કુલ માલ સામાનની વાર્ષિક પડતર 10,000 આવતી હોય તો આ બે જ વસ્તુ લખવાની છે, બધું લખવાની કઈ જરૂર નથી. તો આ સાથે આપણે આટલું રાખીએ છીએ. ખાસમાં ખાસ એક વસ્તુ તમને કહેવાની છે, અવોઇડ કરજો, બહાર જવાનું અવોઇડ કરજો, ઘરે જ રહેજો. કોરોનાની પેન્ડેમિકનો વ્યાપ વધતો જાય છે. કોણ સંક્રમિત છે કોણ નથી એ આપણે ખ્યાલ આવી શકતો નથી. તેટલા માટે તમારું અને તમારા ફેમિલીનું ખાસ હેલ્થને રિલેટેડ ધ્યાન રાખજો. થેન્ક યુ. આટલું રાખીએ. થેન્ક યુ.